હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો ચોથો પાઠ ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો। વિડીયોનો આ ત્રીજો ભાગ છે। પહેલો બીજો ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 4નો ત્રીજો ભાગ ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો। પહેલા અને બીજા ભાગમાં આપણે સમયરેખા વિશે થોડી માહિતી મેળવીએ। હવે આપણે આગળ જોઈએ ઇતિહાસના સ્ત્રોત કયા કયા છે। એટલે સ્ત્રોતમાં સ્થળ, વ્યક્તિ, લખાણ અથવા કોઈ વસ્તુ જેમાંથી આપણે ભૂતકાળની ઘટના અથવા સમયગાળા વિશે માહિતી એકત્રિત કરી શકીએ તે બધી વસ્તુને સ્ત્રોત કહેવાય છે। એમાં વ્યક્તિ પણ આવી જાય, લખાણ પણ આવી જાય, સ્થળ પણ આવી જાય કે ઘટના પણ આવી જાય, એ બધાને સ્ત્રોત કહેવાય છે। ચાલો આપણે શોધીએ, શું તમે તમારા પરિવારની ઓછામાં ઓછી 3 પેઢીઓ વિશેની માહિતી એકત્રિત કરી શકો છો? તમારા માતા પિતા, દાદા દાદી અને પરદાદા દાદીવાળું કુટુંબ વૃક્ષ બનાવવાનું છે। તેમાં તેમના નામ જાણવાના છે, આજીવિકા માટે શું કર્યું હતું એ જાણવાનું છે, તેનો જન્મ ક્યાં થયો હતો એ જાણવાનું છે। આ માહિતી ક્યાંથી મળી તે સ્ત્રોત પણ કોષ્ટકમાં દર્શાવવાના છે। હવે આપણે બધી માહિતી મેળવવાની છે, ભેગી કરવાની છે। હું અહીંયા એક વિદ્યાર્થીની માહિતી લખું છું, તમારે તમારી માહિતી લખવાની છે। તેની અંદર તમારા માતા પિતા, દાદા દાદી, પરદાદા દાદી એનું કુટુંબ વૃક્ષ બનાવવાનું છે અને આજીવિકા માટે શું કરતા હતા તે લખવાનું છે। સૌપ્રથમ દાદા દાદી એ પૈતૃક કહેવાય છે, તેના નામ લખીએ। મગનભાઈ, જેઓ ખેતી કામ કરતા હતા, ગોંડલમાં જન્મ્યા હતા અને માહિતીનો સ્ત્રોત છે જન્મ તારીખનો દાખલો। રમાબેન, એનું નામ રમાબેન છે ને, એ પણ ખેતી કામ કરતા હતા, દાદીનું નામ છે। જેનું જન્મસ્થળ કોટડા સાંગાણી છે, એ પણ જન્મ તારીખના દાખલાને આધારે નક્કી કર્યું। હવે નાના નાની તો નાના છે મૂળજીભાઈ, એ ખેતી કામ કરતા હતા, ગામ મોવિયા છે, ફોટોગ્રાફના આધારે નક્કી કર્યું। જયાબેન એ પણ ખેતી કામ કરતા છે, ગામ રાજકોટ છે, એ પણ ફોટોગ્રાફની માહિતીને આધારે નક્કી કર્યું છે। હવે પરદાદા દાદી પૈતૃક છગનભાઈ એ ખેતી કામ કરતા હતા, ગોંડલના છે, એ વંશાવળીના આધારે નક્કી કર્યું છે। પછી મંજુબેન ઘરકામ કરતા હતા, હલેન્ડાના વતની હતા, એ પણ વંશાવળીના આધારે નક્કી કર્યું છે। પર નાના નાની, આ દાદા દાદી અને આ પરદાદા, નાના નાની અને પર નાના। રવજીભાઈ ખેતી કામ કરતા હતા અને મોવિયાના છે, ફોટોગ્રાફના આધારે જોયું। વિજયાબેન ઘરકામ કરતા હતા, લોધિકાના, ફોટોગ્રાફને આધારે નક્કી કર્યું। આવી રીતે તમારે તમારા કુટુંબની તમામ માહિતી ભેગી કરવાની છે, તમારા ઘરે કોઈને પૂછવાનું છે અને તમે જ્યાંથી માહિતી મેળવી હોય તે લખવાનું છે। ફોટોગ્રાફની આધારે કે જન્મ તારીખના દાખલાને આધારે કે તમારા દાદા દાદીના કહેવાથી તમને જ્યાંથી માહિતી મળી હોય તે રીતે તમારે લખવાનું છે। તમે તમારા પરિવારના ભૂતકાળ વિશેની વિગતો કેવી રીતે મેળવી? શું તમે તમારા માતા પિતા અને સંબંધીઓના ફોટોગ્રાફ, ડાયરી, ઓળખ કાર્ડ અથવા સ્મરણ એટલે કે યાદ જેવી કઈ બાબત ઉપર આધાર રાખ્યો હતો એ પણ તમારે લખવાનું છે। તમે ફોટોગ્રાફના આધારે નક્કી કર્યું કે ડાયરીના આધારે નક્કી કર્યું કે કોઈ ઓળખ કાર્ડ જેમ કે આધાર કાર્ડ એવા કોઈ કાર્ડ હતા જૂના તો એના આધારે નક્કી કર્યું કે પછી તમારા દાદા દાદીએ તમને કીધું એટલે કે એની યાદ એના આધારે નક્કી કર્યું તે તમારે પૂછવાનું છે। હવે ચાલો વિચારીએ, શું તમે ક્યારેય તમારા ઘરમાં એની આસપાસ જૂના સિક્કા, પુસ્તકો, કપડાં, ઝવેરાત અથવા વાસણ જોયા છે? આવા જૂના મકાનો, વસ્તુઓ કે ઇમારતોમાંથી આપણે કેવા પ્રકારની માહિતી મેળવી શકીએ? એમ કે છે કે તમે તમારા ઘરે જૂના સિક્કા જોયા જ હશે, પુસ્તકો પણ જૂના જોયા હશે, કપડાં પણ જૂના જોયા હશે, ઝવેરાત એટલે ઘરેણાં પણ જૂના જોયા હશે, જૂના વાસણ તમારા દાદા દાદીના હશે એ પણ જોયા હશે। તો આવા મકાનોની અંદર વસ્તુ કે ઇમારતોમાંથી આપણે કેવા પ્રકારની માહિતી મેળવી શકીએ? તો જૂની વસ્તુઓમાંથી મળતી માહિતીમાં લખી શકાય જૂના સિક્કા, જે તે સમયના રાજાનું નામ, તેનો સમયગાળો, આર્થિક સ્થિતિ, ધાર્મિક માન્યતાઓ એ સિક્કા પરના ચિત્ર દ્વારા જાણી શકાતી હોય છે। વાસણ અને ઝવેરાત તે લોકોના સમયની જીવનશૈલી, ધાતુઓનો ઉપયોગ કરવાની કળા, તેની આર્થિક સ્થિતિ એ આપણે દર્શાવે છે, એ જાણી શકીએ છીએ। જૂના પુસ્તકો અથવા હસ્તપ્રતો તત્કાલીન સમાજ વ્યવસ્થા, ભાષા, રીત રિવાજ, વિજ્ઞાન અને રાજાઓના શાસનની માહિતી આપે છે।
આગળ જોઈએ જૂના કપડાં. તે સમયના લોકોનો પહેરવેશ, વણકર કળા અને ભૌગોલિક સ્થિતિ, ઠંડો કે ગરમ પ્રદેશ એ સૂચવે છે. જૂના મકાનો અને ઇમારતોમાંથી મળતી માહિતી. તો એની અંદર બાંધકામ શૈલી, તે સમયની સ્થાપત્ય કળા કયા પ્રકારની હતી, જેમ કે મોગલ શૈલી, નાગર શૈલી વગેરે જાણી શકાય છે. સામગ્રી, બાંધકામમાં કયા પ્રકારના પથ્થરો, ઈંટો કે ગાર માટીનો ઉપયોગ થયો છે, તેનાથી તે સમયની તકનીકીની પ્રગતિની ખબર પડે છે. સામાજિક અને આર્થિક સ્થિતિ, તો ભવ્ય મહેલો કે કિલ્લાઓ મજબૂત શાસન દર્શાવે છે, જ્યારે સામાન્ય મકાનો સામાન્ય પ્રજાની સ્થિતિનો ચિતાર આપે છે. આવી રીતે જૂની વસ્તુઓ, સામગ્રી, મકાનો, કપડાં, ઝવેરાત, સિક્કાઓ, એના આધારે આવી બધી આપણને માહિતી મળતી હોય છે. આગળ જોઈએ, દરેક વસ્તુ કે માળખું એક વાર્તા કહે છે અને તે જિગ્સો પઝલ, ચિત્ર જોડ કોયડા. જિગ્સો પઝલ એટલે જુદા જુદા ચિત્ર હોય તેને જોડીને કોયડો ઉકેલવાની પઝલ હોય એને જિગ્સો પઝલ કહેવાય છે. તે એના ભાગ જેવી હોય છે. જે વસ્તુઓ તમે તમારા ઘરમાં જુઓ છો તે તમને તમારા પરિવારના ઇતિહાસ વિશે કંઈક કહે છે. તેવી જ રીતે આપણે ઐતિહાસિક ઘટનાઓ વિશે જુદા જુદા સ્ત્રોતમાંથી માહિતી એકત્ર કરી શકીએ છીએ. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ઇતિહાસની બાબતમાં પઝલની જેમ કેટલાક ભાગો ખૂટતા હોઈ શકે છે. એમ કહે છે કે જેવી રીતે આપણે ઘરમાંથી વિવિધ સ્ત્રોતો ને આધારે આપણે માહિતી મેળવીએ છીએ, એવી રીતે ઇતિહાસ જાણવા પણ આવા જુદા જુદા સ્ત્રોત હોય છે. એ એકત્ર કરી આપણે માહિતી મેળવી શકીએ. જેવી જ રીતે જિગ્સો પઝલની અંદર ક્યારેક અમુક ભાગ ખૂટતો હોય છે, એવી રીતે ઇતિહાસમાં પણ ઐતિહાસિક ઘટનાઓ હોય, ઇતિહાસ જાણવો હોય ત્યારે આવી કેટલીક બાબતો ખૂટતી હોય છે. નીચેની આકૃતિમાં દર્શાવેલ ઇતિહાસના મુખ્ય સ્ત્રોતને પ્રસ્તુત કરતી આકૃતિને જુઓ. આ તમામ સ્ત્રોતોને આ તબક્કે યાદ રાખવાની જરૂર નથી. આપણે આગળના અભ્યાસ માટે આ યાદ રાખીશું. અહીંયા છે જુઓ, ઇતિહાસના સ્ત્રોત કઈ રીતે જાણી શકાય. તો મૌખિક સ્ત્રોતો, મૌખિક રીતે કઈ રીતે, વંશાવલી, લોક સાહિત્ય, તેને આધારે જાણી શકાય છે ઇતિહાસ, રાજા વિશે અથવા કોઈ આપણને કહેતા હોય. પછી બીજું શું કીધું, પુરાતત્વીય સ્ત્રોત. પુરાતત્વીય સ્ત્રોતમાં બધા બંધારણ, શિલાલેખ, ખોદકામ એ બધા પુરાતત્વીય લેખો છે. પુરાતત્વીય સ્ત્રોતમાં બંધારણની અંદર ટેકરાઓ, સ્મારકો, શિલાલેખમાં હસ્તપ્રત, તામ્રપદ, સિક્કાઓ, ખોદકામમાં માનવ, પ્રાણી, વનસ્પતિના અવશેષો, સાધનો અને શસ્ત્રો, મૂર્તિ અને આભૂષણો, માટીના વાસણો, રહેઠાણો, આવું બધું મળે. ત્યાર પછી કલાત્મક સ્ત્રોત કોને કહેવાય, તો ચિત્રકલા, મૂર્તિકલા, પેનલ, એ બધી કલાત્મક સ્ત્રોત કહેવાય. પછી સાહિત્યિક સ્ત્રોત કોને કહેવાય, તો ભારતીય સાહિત્ય, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો અને વિદેશી વર્ણિત વિગતો. વિદેશી વર્ણિત વિગતમાં પ્રવાસ વર્ણન, ઐતિહાસિક વૃત્તાંત આવે. ભારતીય સાહિત્યમાં વૈજ્ઞાનિક તકનીક ગ્રંથો, વાર્તા સંગ્રહ, ઐતિહાસિક, કવિતા, નાટક, વેદ, ઇતિહાસ. આવી રીતે વિદેશી અને ભારતીય સાહિત્ય આ બધા છે એ મળીને ઇતિહાસ જાણી શકીએ છીએ અને એકબીજા સાથે મેળ ખાતા હોય એ રીતે હોય છે અને તેના આધારે આખો ઇતિહાસ નક્કી થાય છે. આવી રીતે ઇતિહાસ જાણવામાં આવે છે. ઇતિહાસકાર કોને કહેવાય કે ભારતનો એક વ્યક્તિ જે ભૂતકાળનો અભ્યાસ કરે છે અને એના વિશે લખે છે એને ઇતિહાસકાર કહેવાય છે. દરમિયાન તેમાંથી કેટલાકનો ઉપયોગ કરશું. આપણે અહીંયા આ પાઠની અંદર આ બધા જ સ્ત્રોત નથી જાણવાના, પણ કેટલાક સ્ત્રોતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. ઉદાહરણ તરીકે જ્યારે ઇતિહાસકાર 1500 વર્ષ પહેલાંના રાજા કે રાણી, પ્રાચીન સ્મારકો, યુદ્ધ કે વેપારની વસ્તુઓ વિશે માહિતી એકત્ર કરવા પ્રયત્ન કરે છે, ત્યારે તેઓ ખૂબ જ કાળજીપૂર્વક જુદા જુદા સ્ત્રોતમાંથી માહિતી એકત્રિત કરે છે. ઇતિહાસકાર એટલે ભૂતકાળનો અભ્યાસ કરે છે તે વ્યક્તિ. તો એ ઇતિહાસકાર જ્યારે કોઈ રાજા કે રાણી, પ્રાચીન સ્મારકો, યુદ્ધ કે વેપારની વસ્તુઓ વિશે માહિતી એકત્ર કરે છે ને, ત્યારે આ બધા સ્ત્રોતમાંથી માહિતી એકઠી કરે છે, બધા વિશે જુએ છે. ક્યારેક આ સ્ત્રોતો પરસ્પર માહિતીની પુષ્ટિ કરે છે, જેમ કે જિગ્સો પઝલના ટુકડાઓ મળતા આવે છે, તો ક્યારેક વિરુદ્ધ માહિતી આપે છે, જેમ કે જિગ્સો પઝલના ટુકડા મળતા નથી. એમ કે છે આ બધા સ્ત્રોતમાંથી માહિતી એકત્ર કરે છે. તો ઘણીવાર એવું પણ બને છે કે એકબીજા સ્ત્રોતમાં એકબીજાની વિરુદ્ધમાં માહિતી મળતી હોય છે. ઘણીવાર એ મળતી માહિતી મળે એટલે પરફેક્ટ નક્કી થઈ જાય કે આ સમયે આ રાજા રાણી વિશે માહિતી મેળવવી હોય તો એ રાજા રાણી વિશે બધા પઝલના ટુકડા મળી જતા હોય તો સમજી જવાનું કે માહિતી પરફેક્ટ છે. પણ ઘણીવાર એકબીજા પઝલના ટુકડાઓ એટલે કે એકબીજા સ્ત્રોતમાંથી અલગ અલગ માહિતી મળતી હોય ત્યારે થોડું મુશ્કેલ બને છે.
આવી પરિસ્થિતિમાં નક્કી કરવું પડે છે કે કયા સ્ત્રોત પર વધુ ભરોસો કરવો. જ્યારે એકબીજા ટુકડા મળતા નથી, એટલે એક બીજી જગ્યાએ માહિતી અલગ અલગ આપેલી હોય છે, ત્યારે કયા સ્ત્રોત ઉપર વધુ ભરોસો કરવો એ ઇતિહાસકાર નક્કી કરે છે. આ રીતે ઇતિહાસકાર જે સમયગાળાનો અભ્યાસ કરે છે ને તેના ઇતિહાસનું પુનર્ગઠન કરવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે ઇતિહાસકાર છે આવી રીતે પુનર્ગઠન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ઇતિહાસના આ સ્ત્રોતમાં કોણ યોગદાન આપે છે? ઇતિહાસના સ્ત્રોત છે એમાં યોગદાન કોણ આપે? તો ઇતિહાસકારો ઉપરાંત પુરાતત્વવિદ, શિલાલેખ શાસ્ત્રીઓ, જેને પ્રાચીન રેકર્ડનો અભ્યાસ કરે છે અને શિલાલેખ શાસ્ત્રી કહેવાય છે, નૃવંશ શાસ્ત્રીઓ, માનવ સમાજ અને સભ્યતાના અભ્યાસ કરનાર, સાહિત્ય અને ભાષાના નિષ્ણાંતો વગેરે આ ક્ષેત્રમાં યોગદાન આપે છે. આ ઇતિહાસ શોધવામાં કોણ કોણ યોગદાન આપે છે? કોણ આ શોધે છે? તો પુરાતત્વવેદો, શિલાલેખ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ. એ કયા વૈજ્ઞાનિકો કહેવાય એ આપણે આગળના પાઠમાં જોયું કે આ બધા છે ઇતિહાસને શોધવા માટે છે એ યોગદાન આપતા હોય છે. છેલ્લા 50 વર્ષોમાં વૈજ્ઞાનિક અભ્યાસોએ ઇતિહાસના પુનઃનિર્માણમાં મોટું યોગદાન આપ્યું. ઉદાહરણ તરીકે પ્રાચીન આબોહવાનો અભ્યાસ, ખોદકામમાં મળી આવેલા સામાનનું રાસાયણિક વિશ્લેષણ, પ્રાચીન માનવોની આનુવંશિકતા એટલે શું? તો કે જીવવિજ્ઞાનની શાખા જે વનસ્પતિઓ, પ્રાણીઓ અથવા માણસોના ચોક્કસ લાક્ષણિકતાઓ એક પેઢીથી બીજી પેઢીમાં કેવી રીતે પસાર થાય છે તેનો અભ્યાસ કરે છે, એને આનુવંશિકતા કહેવાય. તો આનુવંશિકતા આ વગેરેના અભ્યાસોએ નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. પ્રાચીન આબોહવા કેવી હતી એ આ બધું ખોદકામ કર્યું, એટલે કે પુરાતત્વવિદોએ ખોદકામ કર્યું, તેની અંદર આનુવંશિકતાના આધારે છે આ નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. તે ત્યારનું જીવન કેવું હતું એ આપણે અત્યારે બારીકાઈથી સમજી શક્યા છીએ. ઇતિહાસકારો જ્યારે આધુનિક ઇતિહાસના સામાન્ય રીતે છેલ્લા 200 કે 300 વર્ષનો અભ્યાસ કરે છે ત્યારે અખબારો મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે. છેલ્લા કેટલાક દાયકાઓના અભ્યાસ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા, ટેલિવિઝન, ઇન્ટરનેટ વગેરેનો પણ ઉપયોગ થઈ શકે છે. એમ કે છે સામાન્ય રીતે 200-300 વર્ષનો ઇતિહાસનો અભ્યાસ કરવો હોય તો અખબારો મહત્વપૂર્ણ સ્ત્રોત બને છે. અખબારમાંથી બધી માહિતી મળી શકતી હોય છે. અને છેલ્લા દાયકાઓ એટલે કે 20-30-40 વર્ષ ત્યાં સુધીનું આપણે અભ્યાસ કરવો હોય, એના વિશેની માહિતી મેળવવી હોય તો ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે ટેલિવિઝન, ઇન્ટરનેટ આ બધીથી આપણને માહિતી મળતી હોય છે. હવે ચાલો શોધીએ. આગળના પેજ પર ઇતિહાસના વિવિધ સ્ત્રોતના કેટલાક ચિત્ર આપેલા છે. આ ચિત્રો કયા છે અને આ બધા ચિત્રોમાંથી તમને મળી માહિતી ચિત્રોના બાજુમાં આપેલી જગ્યામાં લખવાની છે. એટલે કે આપેલા ચિત્રની અંદરથી તમને શું શું માહિતી મળી તે લખવાનું છે. અહીંયા એક સિક્કો છે તો એના વિશે લખીએ તો આ ચિત્ર વીણા વગાડતા રાજાની છાપ ધરાવતા સિક્કાનું છે. રાજા છે એ વીણા વગાડી રહ્યા હોય એવું સિક્કામાં જોવા મળે છે. ઇતિહાસના સ્ત્રોતનું આ ચિત્ર ગુપ્તકાલીન સિક્કાનું છે. ગુપ્ત સામ્રાજ્યના મહાન સમ્રાટ સમુદ્રગુપ્તે વિવિધ સિક્કાઓ મુદ્રિત કરાવ્યા હતા, જેમાં કુતાંત પરશુ, વ્યાઘ્ર પરાક્રમ, અશ્વમેઘ પરાક્રમ અને વીણાઘરનો સમાવેશ થાય છે. આ ચિત્ર વીણાઘર ગુપ્તકાલીન સિક્કાનું છે, જેમાં રાજા વીણાવાદન કરી રહ્યા છે. આવી રીતે તમે કોઈ પણ રાજાનું, તેના સામ્રાજ્યનું, તેના વિશેની માહિતી સિક્કાઓમાંથી મળી જતી હોય છે. હવે બીજું ચિત્ર છે. આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં આ શિલ્પ 12મી સદીનું છે. અહીંયા શિલ્પકલાને આધારે આપણે ઇતિહાસ જાણવાનો છે, જે ગોવાના માલકર્ણેમ વિસ્તારમાંથી મળી આવ્યું છે. તે એક વીરગલ સ્મારક છે. અહીં વીર યોદ્ધા અને ગલ પથ્થર એટલે કે એક વીર સ્તંભ સ્મારક છે, જે નૌકાદળના યુદ્ધમાં શહીદ થયેલા કોઈ મહાન યોદ્ધાની યાદમાં બનાવેલું છે. આ વીરગલ સ્મારક છે. ગલ એટલે પથ્થરમાંથી બનાવેલું છે અને નૌકાદળના યુદ્ધમાં શહીદ થયેલા કોઈ યોદ્ધાની યાદમાં આવેલું હોય એવું ચિત્ર છે. આગળ જોઈએ. ઇતિહાસ જાણવાના આ સ્થાપત્યનું ચિત્ર સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. આ ચિત્ર આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. મૌર્ય યુગના સમ્રાટ અશોકે સારનાથમાં એક સ્તંભ બનાવ્યો હતો. તેની ઉપર ઊંધા કમળ પર 4 સિંહનું એક શિલ્પ કોતરાવેલ હતું. ચિત્રમાં ચોથો સિંહ પાછળ હોવાથી દેખાતો નથી. આપણી ચલણી નોટો અને સિક્કાઓ પર આ રાષ્ટ્રીય મુદ્રા હોય છે. સારનાથના સ્તંભનું આ ચિત્ર છે. આવી રીતે આપણે ચિત્ર સામે એ શાનું ચિત્ર છે તે આપણે
લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો વિડીયોનો ત્રીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। ચોથા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો